चलो वेलकम फ्रेंड्स। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 3 ત્રિગોનોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતીય વિધેયો અને એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 3.5 કરી એના 7 સમ કર્યા। ત્યાંથી આપણે આગળ વધવું છે, પણ સૌથી પહેલા ફોર્મ્યુલા ઉપર એકવાર ફરીવાર નજર નાખીએ। ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ। ચાલો સમ નંબર 8 સમ બરાબર જોજો। આ કેપિટલ BC છે, આ બધા સ્મોલ છે, તો આપણે શરૂ કરીએ। LHS ઇઝ ઇક્વલ ટુ આપણે સૌથી પહેલા આને ઉપર નીચે a થી મલ્ટીપ્લાય કરી નાખીએ, સ્મોલ a થી, એટલે આ થઈ જશે a sin b minus c upon a sin b plus c। ઉપર નીચે a થી મલ્ટીપ્લાય કરી। ચાલો હવે આ જે ઉપર આ નીચે a છે એ તો આપણે જોવે છે, ઉપર જે a છે એની જગ્યાએ આપણે sin ફોર્મ્યુલા યુઝ કરીએ, तो a इज इक्वल टू k sin a। तो फॉर्मूला मुकशो तो k sin a into sin b minus c upon a sin। चलो मित्रों હવે તમને ખબર છે કે a plus b plus c is equal to pi થાય, तो b plus c is equal to pi minus a એવું આપણે મૂકી શકીએ, એટલે pi minus a is equal to k sin। ચાલો આ a ની જગ્યાએ pi minus b plus c મૂકી શકાય। a plus b plus c is equal to pi, તો a is equal to pi minus b plus c અને into sin b minus c upon a sin। a sin pi minus a એટલે sin a અને pi minus એટલે ક્વોડ્રન્ટ થશે બીજું, pi minus તમે આમ યુનિટ સર્કલ જુઓ તો pi અહીં આવે અને pi minus એટલે ક્વોડ્રન્ટ બીજું થાય, અને બીજા ચરણની અંદર sin પોઝિટિવ હોય એટલે આન્સર પોઝિટિવ જ આવશે। तो इज इक्वल टू k sin आ पण पाई माइनस थीटा એટલે sin थीटा થાય, એટલે કે sin b plus c into sin b minus c upon તમને sin ફોર્મ્યુલા અહીં આપણે મૂકવું છે, તો sin a is equal to a upon k, તો a into sin a is equal to a upon k, तो is equal to k। ચાલો હવે એક ફોર્મ્યુલા યાદ કરજો। આપણે ફોર્મ્યુલા ભણ્યા છીએ sin alpha plus beta into sin alpha minus beta। sin alpha plus beta into sin alpha minus beta is equal to sin square alpha minus sin square beta। આ આપણા માટે આલ્ફા કહેવાય, આ આપણા માટે બીટા કહેવાય, તો આ ફોર્મ્યુલા થઈ જશે sin સ્ક્વેર b minus sin સ્ક્વેર c। આ k છે એ ઉપર જશે એટલે અહીંયા k સ્ક્વેર થાય અને upon a સ્ક્વેર। આ રીતે ઉપર નજર રાખજો, આ નીચે a સ્ક્વેર આવી ગયું। હવે અહીંયા કેપિટલ B ને કેપિટલ C છે, આપણે જોવે છે સ્મોલ b અને સ્મોલ c, તો કેપિટલ માંથી સ્મોલ કે સ્મોલ માંથી કેપિટલ કરવું એટલે સાઇન ફોર્મ્યુલા યુઝ કરવાનો। તો sin b is equal to b upon k અને sin c is equal to c upon k। ई ફોર્મ્યુલા તમે યુઝ કરો તો આ થશે k સ્ક્વેર
ઇન્ટુ આ sin સ્ક્વેર b એટલે એ થશે b સ્ક્વેર અપન k સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપન k સ્ક્વેર અને અપન a સ્ક્વેર. અહીંયા k સ્ક્વેર LCM લ્યો તો આની સાથે કેન્સલ થઈ જાય એટલે આન્સર આવી જાય b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપન a સ્ક્વેર જે આપણે લાવવાનું છે તો ઇઝ ઇક્વલ ટુ RHS. જોઈ લેજો. ચલો મિત્રો, આ સમ છે એ આપણે એક બીજી મેથડ થી કરી શકીએ. તમને વિચાર આવે એટલા માટે સેકન્ડ મેથડ એ કરાવું છું. તો ઇઝ ઇક્વલ ટુ આને આપણે sin આલ્ફા માઈનસ બીટા નું ફોર્મ્યુલા મૂકીએ, આને આપણે sin આલ્ફા પ્લસ બીટા નું ફોર્મ્યુલા મૂકીએ તો આ થશે sin b cos c માઈનસ cos b sin c upon sin b cos c plus cos b sin c. અને હવે જ્યાં sin દેખાય ત્યાં sin ફોર્મ્યુલા અને જ્યાં cos દેખાય ત્યાં cos ફોર્મ્યુલા. તો આપણે ફોર્મ્યુલા મૂકતા જઈએ તો sin b is equal to b upon k into cos c is equal to a square plus b square minus c square upon 2ab minus cos b is equal to c square plus a square minus b square upon 2ca into sin c is equal to c upon k upon सेम वस्तु नीचे sin b is equal to b upon k into cos c is equal to a square plus b square minus c square upon 2ab minus cos b is equal to c square plus a square minus b square upon 2ca and sin c is equal to c upon k. હવે આ b અને આ b કેન્સલ, અહીંયા c અને આ c કેન્સલ, આ b અને આ b કેન્સલ, આ c અને c કેન્સલ. ઉપર તમે જુઓ નીચે 2ak વધ્યું, અહીંયા 2ak, આ પણ 2ak અને આ પણ 2ak. તો 2ak આપણે LCM લઈ લઈએ, લસા લઈ લઈએ. સોરી, અહીંયા પ્લસ છે એટલે અહીંયા ઉપર આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અપન નીચે આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર. અને હવે આ a સ્ક્વેર અને a સ્ક્વેર કેન્સલ, આ b સ્ક્વેર ને b સ્ક્વેર, આ b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે આ થઈ ગયું 2b સ્ક્વેર માઈનસ 2c સ્ક્વેર અપન આ c સ્ક્વેર કેન્સલ, આ b સ્ક્વેર કેન્સલ એટલે આ થયું 2a સ્ક્વેર. 2 કોમન લ્યો એટલે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર અપન a સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ RHS. જોઈ લેજો. ચલો સમ નંબર 9. તમારે જે પ્રૂવ કરવાનું છે એમાં આપણે એવું કરીએ કે અહીંયા જે આ b અને c છે ત્યાં આપણે સાઇન ફોર્મ્યુલા યુઝ કરીએ. b is equal to k sin b and c is equal to k sin c. So is equal to b is equal to k sin b plus k sin c into cos b plus c by 2.
તો ઇઝ ઇક્વલ ટુ આ k કોમન લઈ લઈએ, k કોમન એટલે અહીંયા આવશે sin b પ્લસ sin c ઇન્ટુ cos b પ્લસ c બાય 2, તો ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ અહીંયા આપણે s પ્લસ s નું ફોર્મ્યુલા મૂકીએ, s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc, તો આ થઈ જશે ટ્વાઇસ sin b પ્લસ c બાય 2 ઇન્ટુ cos b માઇનસ c બાય 2 ઇન્ટુ cos b પ્લસ c બાય 2. તો ઇઝ ઇક્વલ ટુ 2k ઇન્ટુ સાઇન આ b પ્લસ c ની જગ્યાએ મૂકી દો પાઈ માઇનસ a બાય 2 ઇન્ટુ cos b માઇનસ c બાય 2 ઇન્ટુ cos આ b પ્લસ c ની જગ્યાએ પાઈ માઇનસ a બાય 2. આ cos b માઇનસ c બાય 2 તો આપણે જોવે જ છે, તો ઇઝ ઇક્વલ ટુ 2k આને આપણે સેપરેટ કરીએ તો sin પાઈ બાય 2 માઇનસ a બાય 2 ઇન્ટુ cos b માઇનસ c બાય 2 ઇન્ટુ cos આ થાય પાઈ બાય 2 માઇનસ a બાય 2, તો ઇઝ ઇક્વલ ટુ 2k આ sin પાઈ બાય 2 માઇનસ a બાય 2 એટલે એ થઈ જાય cos a બાય 2, આ cos પાઈ બાય 2 માઇનસ a બાય 2 એટલે sin a બાય 2 અને ઇન્ટુ cos b માઇનસ c બાય 2. અને હવે આ ટ્વાઇસ cos a બાય 2 ઇન્ટુ sin a બાય 2, એને તમે ફોર્મ્યુલા યાદ કરો sin 2 થીટા નું ફોર્મ્યુલા, sin 2 theta is equal to twice sin theta into cos theta. આપણે ઊંધું ફોર્મ્યુલા મૂકીએ, આપણી પાસે આવું ફોર્મ્યુલા છે કે sin 2 theta is equal to twice sin theta into cos theta. આપણે ફોર્મ્યુલા ઊંધું મૂકવું છે, twice sin theta into cos theta is equal to sin 2 theta, એટલે અહીંયા જે થીટા હોય એની કરતા અહીંયા ડબલ થઈ જાય, તો આ twice cos theta into sin theta આ આપણા માટે થીટા થયો, તો આનું ડબલ a બાય 2 નું ડબલ a થાય, તો ફોર્મ્યુલા આવશે k ઇન્ટુ આ થઈ જશે sin a twice cos a બાય 2 ઇન્ટુ sin a બાય 2, તો એ sin a નું ફોર્મ્યુલા થયું ઇન્ટુ cos b માઇનસ c બાય 2, તો ઇઝ ઇક્વલ ટુ આ sin a ની જગ્યાએ પાછું sin ફોર્મ્યુલા મૂકો, તો k ઇન્ટુ sin a એટલે a અપન k ઇન્ટુ cos b માઇનસ c બાય 2, k કેન્સલ, તો a cos b માઇનસ c બાય 2 અને ઇઝ ઇક્વલ ટુ RHS. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 10. આપણે શું કરીએ, આ સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c એની જગ્યાએ આપણે સાઇન ફોર્મ્યુલા મૂકવું છે, તો a is equal to k sin a, b is equal to k sin b and c is equal to k sin c. તો is equal to a is equal to k sin a into cos a plus b is equal to k sin b into cos b અને plus c is equal to k sin c into cos c. તો is equal to આપણે આ k કોમન લઈ લઈએ અને ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરીએ, એટલે મેં અહીંયા અપન 2 મૂક્યું, તો અહીંયા આપણે 2 થી મલ્ટીપ્લાય કરીએ તો આપણી પાસે sin 2 થીટા નો ફોર્મ્યુલા છે, twice sin theta into cos theta, તો આ 2 sin a into cos a એટલે ઈ થઈ જશે sin 2a
અહીંયા પણ 2 મલ્ટીપ્લાય થયું હોય એટલે આ થયું sin 2b પ્લસ sin 2c. તો ઇઝ ઇક્વલ ટુ k/2 ઇન્ટુ આને આપણે s પ્લસ s નું ફોર્મ્યુલા મૂકીએ. s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc. એટલે આ થઈ જાય twice sin 2a plus 2b by 2 into cos 2a minus 2b by 2 plus sin 2c. So is equal to k/2 into twice sin આમાંથી 2 કોમન લ્યો એટલે આ થાય a plus b into cos a minus b plus sin 2c. તો is equal to k/2 into twice sin આ a plus b એટલે pi minus c into cos a minus b plus sin 2c. तो is equal to k/2 into twice sin c sin pi minus theta એટલે sin theta. pi minus એટલે ચરણ બીજું થાય, ક્વોડ્રન્ટ સેકન્ડ થાય અને એમાં sin પોઝિટિવ હોય, into cos a minus b plus આને આપણે sin 2 theta નું ફોર્મ્યુલા લગાવીએ. sin 2 theta is equal to twice sin theta into cos theta. So sin 2c is equal to twice sin c into cos c. So is equal to k/2 into આમાંથી આપણે 2 sin c કોમન લઈએ. 2 sin c કોમન એટલે અહીં આવશે cos a minus b plus cos આ c જે છે એ c ની જગ્યાએ મૂકો pi minus a plus b. ચાલો આ 2 2 કેન્સલ તો is equal to k sin c into cos a minus b પછી આ cos pi minus theta. cos pi minus theta એટલે એક તો cos નું cos જ રહે એટલે cos a plus b અને pi minus એટલે ચરણ થાય બીજું સેકન્ડ ક્વોડ્રન્ટ એમાં cos નેગેટિવ હોય એટલે આ માઈનસ આવે. તો is equal to k sin c into આને હવે આપણે ફોર્મ્યુલા લગાવીએ c minus c. c minus c એટલે -2ss. તો -2 sin a minus b plus a plus b by 2 into sin a minus b minus a minus b by 2. ફોર્મ્યુલા લગાવ્યું આપણે પહેલાની સાથે સરવાળો બીજાની સાથે બાદબાકી. આ બાદબાકી કરો એટલે માઈનસ ની સાઈન આવી જશે. સો k sin c into a minus 2 sin અહીંયા b ને b કેન્સલ થાય એટલે આ થઈ ગયું sin a into sin અહીંયા a ને a કેન્સલ એટલે આ થઈ ગયું sin minus b. ચલો મિત્રો હવે યાદ રાખજો sin વિધેય જે છે એ અયુગ્મ વિધેય છે, ઓડ ફંક્શન. તો આ માઈનસ ની સાઈન આગળ આવી જાય એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો આ થઈ ગયું 2k sin c
ઇન્ટુ સાઇન બી ઇન્ટુ આ જે સાઇન એ છે ત્યાં આપણે સાઇન ફોર્મ્યુલા મૂકીએ. સાઇન એ ઇઝ ઇક્વલ ટુ a અપોન k, એટલે આ થઈ જાય a અપોન k. તો આ k કેન્સલ, એટલે આન્સર આવ્યો a સાઇન બી ઇન્ટુ સાઇન સી. 2a, આ 2 છે એટલે 2a, યસ. તો ઇઝ ઇક્વલ ટુ RHS. જોઈ લેજો. ચાલો મિત્રો, સમ નંબર 11. આપણે જે લાવવાનું છે એમાં એકલા સ્મોલ abc છે, તો બીજું કાંઈ કરવું નથી. cos a ની જગ્યાએ cos સૂત્ર, cos b ની જગ્યાએ cos સૂત્ર, cos c ની જગ્યાએ cos સૂત્ર. બરાબર, આપણે બધે cos સૂત્ર મૂકવા છે. તો ઇઝ ઇક્વલ ટુ cos a is equal to b square plus c square minus a square upon 2bc અને into આ a તો હતું જ, plus cos b is equal to c square plus a square minus b square upon 2ca into આ b, અને plus cos c is equal to a square plus b square minus c square upon 2ab અને into આ c. રાઈટ. ચાલો હવે 2abc લસા લઈ લ્યો, LCM 2abc. તો અહીંથી આવશે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. પ્લસ માઇનસ કરો તો આ a સ્ક્વેર અને આ a સ્ક્વેર કેન્સલ, પછી આ માઇનસ b સ્ક્વેર, આ પ્લસ b સ્ક્વેર કેન્સલ, પછી આ પ્લસ c સ્ક્વેર માઇનસ c સ્ક્વેર કેન્સલ, અને હવે જે વધ્યું છે ઈ છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર અપોન 2abc અને ઇઝ ઇક્વલ ટુ RHS. જોઈ લીધું. ચલો મિત્રો, સમ નંબર 12. તો ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ઇન્ટુ આ cot a ની જગ્યાએ મૂકી દો cos a અપોન sin a પ્લસ c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર minus a square into cot b is equal to cos b upon sin b અને plus a square minus b square into cos c upon sin c. આપણે ઇક્વલ ટુ 0 લાવવું છે એટલે બધું કેન્સલ થવું જોઈએ. અને હવે આ સમ માટે તમે ખાલી એક જ ટોપિક યાદ રાખો, જ્યાં cos દેખાય ત્યાં cos સૂત્ર મૂકો, sin દેખાય ત્યાં sin સૂત્ર મૂકો. યુઝ cos ફોર્મ્યુલા એન્ડ sin ફોર્મ્યુલા. તો આપણે મૂકતા જઈએ. તો ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ઇન્ટુ આ cos a ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc ઇન્ટુ આ sin a એટલે a upon k પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ઇન્ટુ cos b એટલે c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર upon 2ca અને ઇન્ટુ sin b એટલે b upon k. sin b નીચે છે એટલે b upon k, k ઉપર જાય, અને પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ cos c એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર upon 2ab ઇન્ટુ આ sin c એટલે c upon k.
રાઈટ? ચાલો હવે તમે જુઓ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા નીચે 2abc છે, અહીંયા પણ 2abc છે, અહીંયા પણ 2abc છે. તો આપણે 2abc લસા લઈ લો, LCM, અને અહીંયા તમે આખામાંથી k કોમન લઈ લો, એટલે અહીંયા વધશે b² - c² into b² + c² - a² plus c² - a² into c² plus a² minus b² અને plus a² minus b² into a² plus b² minus c². તો is equal to k into, ચાલો હવે થોડું કોન્સન્ટ્રેશન રાખજો. આને આપણે એક્સપાન્શન કરવું છે. પહેલા બધાને b² થી મલ્ટીપ્લાય કરો, પછી c² થી મલ્ટીપ્લાય કરો. એવી જ રીતે આપણે બધે વિસ્તરણ કરવું છે, એક્સપાન્શન. તો b⁴ plus b² c² minus b² a² minus c² b² minus c⁴ plus c² a² plus c⁴ plus c² a² minus c² b² minus a² c² minus a⁴ અને plus a² b². અને હજી આનું એક્સપાન્શન કરો તો પ્લસ a⁴ પ્લસ a² b² માઇનસ a² c² માઇનસ b² a² માઇનસ b⁴ અને પ્લસ b² c² અને અપન 2abc બરાબર વિસ્તરણ જોજો. ચલો તો હવે આ એક્સપાન્શન વિસ્તરણ બરાબર જોઈ લેજો. અને હવે તમે જુઓ કે તમે અહીંયા નજર નાખશો તો બધું જ કેન્સલ થઈ જાય છે, બધું કેન્સલ થાય છે. તમે ઘરે નવરા બેઠા ગોત્યા કરજો, જલિયાવાલા બાગ છે, બધું ઉડી જાય, બરાબર? અને આ બધું કેન્સલ થઈ જાય એટલે આન્સર આવે 0 અને ઇઝ ઇક્વલ ટુ RHS. જોજો. ચાલો મિત્રો, સમ નંબર 13 તમારે 0 લાવવાનું છે. 0 લાવવાનું એટલે બધું કેન્સલ થવું જોઈએ. તો આપણે આ sin 2θ નું ફોર્મ્યુલા મૂકીએ અહીંયા. sin 2θ = twice sin θ into cos θ. θ હાફ થાય તો is equal to b² minus c² upon a² into a sin 2θ એટલે ઈ થાય twice sin a into cos a, પછી plus c² minus a² upon b² into a sin 2b એટલે twice sin b into cos b અને પ્લસ a² minus b² upon c² into sin 2c એટલે twice sin c into cos c. તો એક જ સેન્ટેન્સ બોલું છું, સમ થઈ જાય. જ્યાં sin દેખાય ત્યાં sin ફોર્મ્યુલા, cos દેખાય ત્યાં cos ફોર્મ્યુલા. સાવ સિમ્પલ. તો b² minus c² upon a² into 2 into sin a એટલે a upon k into cos a એટલે b² plus c² minus a² upon 2bc plus
c square minus a square upon b square into 2 into sin b એટલે b upon k into cos b એટલે c square plus a square minus b square upon 2ca અને plus a square minus b square upon c square into 2 into sin c એટલે c upon k into cos c એટલે a square plus b square minus c square upon 2ab. ચાલો હવે તમે જુઓ કે આ 2 કેન્સલ, બધે 2 કેન્સલ, અહીંયા a કેન્સલ, આ એક a કેન્સલ, અહીંયા એક b કેન્સલ, અહીંયા એક c કેન્સલ. તો હવે અહીંયા નીચે વધ્યું k a b c, અહીંયા વધ્યું k a b c, અહીંયા વધ્યું k a b c. તો k into abc લસા લઈ લો, LCM. આ k abc લસા, તો અહીંયા ઉપર વધશે b square minus c square into b square plus c square minus a square plus c square minus a square into c square plus a square minus b square plus a square minus b square into a square plus b square minus c square. અને હવે આપણે હમણાં આગળના સમમાં કીધું એમ ટોટલી વિસ્તરણ કરી નાખો, એક્સપાન્શન, ટોટલી એક્સપાન્શન. જરા કોન્સન્ટ્રેશન રાખજો. તો ઇઝ ઇક્વલ ટુ b raised to 4 plus b square c square minus b square a square minus c square b square minus c raised to 4 plus c square a square plus c raised to 4 plus c square a square minus c square b square minus c square b square minus a square c square minus a raised to 4 અને plus a square b square. પછી આનું એક્સપાન્શન કરો તો plus a raised to 4 plus a square b square minus a square c square minus b square a square minus b raised to 4 and plus b square c square and upon k abc. રાઈટ? અને હવે તમે જો બરાબર જોશો તો બધું કેન્સલ થઈ જશે, બધું કેન્સલ, એટલે આન્સર આવી જાય 0 અને ઇઝ ઇક્વલ ટુ RHS. જોઈ લો. તો મિત્રો આજે આપણે 13 સમ સુધી કર્યું. જે મેં તમને ફોર્મ્યુલા આપ્યા હતા એને આધારિત આ બધા સમ હતા. હજી એક નાનકડો ટોપિક જે તમે 10th માં ભણેલા છો એ અહીંયા રિવિઝન થાય છે. અંતર અને ઊંચાઈ, ડિસ્ટન્સ એન્ડ હાઇટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.